ગામ રાજપુર છે, તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર. અમારા ગામમાં કુલ 10 બહેનોનું સંગઠન છે. તેમાં તડવી કોકિલાબેન અમરસિંહભાઈ આ મંડળમાં જોડાયેલ છે. તેમાં એમની છોકરી નામે આરતીબેનના લગ્ન તારીખ 11/5/2024ના રોજ લગ્ન પ્રસંગ રાખવામાં આવેલ છે. તેમાં એમને આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટમાંથી આજ રોજ તારીખ 11/5/2000ના રોજ 20,000 રૂપિયા રોકડ રકમ આપવામાં આવેલ છે. તેમાં અમે આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજરોજ તારીખ 11/5/2024ના રોજ આ ગામ છે રાજપુર, તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર. આ ગામની અંદર આથી 5 મહિના પહેલા લાભાર્થી નામે તડવી કોકિલાબેન અમરસિંહભાઈ, જેઓ આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટના લાભાર્થી તરીકે જોડાયેલ હતા, તેમાં એમની દીકરીના લગ્ન આરતીબેનના લગ્ન આજરોજ તારીખ 11/5/2024ના રોજ એમને લગ્ન પ્રસંગ રાખેલ છે. જેમાં આજરોજ એમને આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ તરફથી 20,000 રૂપિયા રોકડ રકમ સહાય સેવા દાન ભેટ રૂપે આપવામાં આવે છે. જેમાં એમના ઘરે અમારા સૌ સ્ટાફ અને ગામના વડીલ અને ગામના મંડળમાં જોડાયેલા બહેનો, ગામનાથી આવેલા વડીલ ભાઈઓ બહેનો આ પ્રોગ્રામને સહમત થઈ અમારા આવેલા આવેદનને સહકાર આપ્યો છે. તો એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર આ એક આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ ચાલે છે. તેમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણા બધા જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. તેમાં ઘણા બધા તાલુકાના, આપણા 5 તાલુકાના મોટા ભાગે આપણા વિસ્તારના વધારે થોડા સભાસદો છે. તો એમાં આ કરીને અમારે 51મો પ્રસંગ આજે અમે આ રાજપુર ગામની અંદર ઉજવી રહ્યા છે. બરાબર. આથી અગાઉ અમે 2023ની સાલમાં 50 વ્યક્તિને સહાય સેવા દાન રૂપે આપી ચૂકેલા છે. જેમાં આજરોજ 11/5/2024ના રોજ રાજપુર ગામની અંદર 51મો પ્રસંગ આજે અમે આ લાભાર્થી તડવી કોકિલાબેન અમરસિંહભાઈને 20,000 રૂપિયા રોકડ રકમ ભેટ દાન રૂપે આપવામાં આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. તો આપણા